નજીકની કક્ષા જે છે એ સ્ફેરિકલ છે, જેને આપણે 1s2 કહેતા હોય છે, કે જેમાં 2 ઇલેક્ટ્રોન આવી શકશે. હવે આગળ ઉપર જરા જોતા જઈએ તો એવી કક્ષા વિશે વિચારીએ કે જેમાં L1 છે, અને L1 છે તો એ કક્ષા જે છે એ ડંબેલ આકારની થાય છે, જેને આપણે P કક્ષા કહીએ છીએ. અને આ P કક્ષા જે છે એ અહીં દર્શાવી છે આકૃતિમાં, એવી ડંબેલ આકારની જોવા મળે છે. આગળ ઉપર ડિફ્યુઝ પ્રકારની કક્ષાઓ જે છે કે જેની અંદર L બરાબર 2 છે એવો દર્શાવેલો છે, એ પણ આ આકૃતિમાં દર્શાવેલી છે. તો એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર L પરથી આપણે જે કક્ષાઓ જે છે એના આકાર વિશે કંઈક માહિતી મેળવી શકીએ. પણ બીજી મહત્ત્વની વસ્તુ એ પણ છે જે જાણવી જોઈએ કે આ કક્ષાઓ એક જ દિશામાં ઓરિએન્ટ થયેલી નથી હોતી. એમના ઓરિએન્ટેશન અલગ અલગ દિશાઓમાં હંમેશા કન્ટિન્યુઅસલી ચાલુ રહેતા હોય છે. અને આ ઓરિએન્ટેશનને રજૂ કરવા માટે આપણે ત્રીજો ક્વોન્ટમ નંબર આંક, જેને આપણે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કહીએ છીએ, એ આપણે વ્યાખ્યાયિત કરવો પડ્યો છે. તો આ જે ઓરિએન્ટેશન છે કક્ષાઓના, એને સ્પેસ ક્વોન્ટાઇઝેશન અથવા અવકાશીય નમનીકરણ કહેવામાં આવે છે. આ સ્પેસ ક્વોન્ટાઇઝેશન એટલે શું છે? હકીકતમાં કોઈ પણ ઓર્બિટ હોય જેનો L નંબર આપણે જાણતા હોઈએ, L નંબર એટલે જો સ્ફેરિકલ હોય તો L0 છે, જો એ પ્રિન્સિપલ હોય એટલે કે ડંબેલ પ્રકારની હોય તો એના માટે L1 છે. તો સ્ફેરિકલ કક્ષાઓ છે એના નમનની આપણે ચર્ચા નથી કરી શકતા, કારણ કે એ કક્ષાઓ સ્ફેરિકલ છે અને એના માટે L0 છે. પણ જે કક્ષાઓ સ્ફેરિકલ નથી, જે કક્ષાઓ માટે L1, 2 એવો છે, એના નમનો જે છે એ પણ ક્વોન્ટાઇઝડ થયેલા હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો એ જે નમનો છે એનું પણ ક્વોન્ટાઇઝેશન થયેલું છે, એ પણ અસતત મૂલ્યો ધારણ કરે છે. અને આ અસતત મૂલ્યો ધારણ કરવાથી એનું જે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર છે એને આપણે ML કહીએ છીએ. તદુપરાંત એક ચોથો ક્વોન્ટમ નંબર જેની જરૂર પડી હતી એ સ્પિન ક્વોન્ટમ નંબર છે. તો ઇલેક્ટ્રોન જે છે એને પોતાનું ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી છે, એને પોતાનું એક ઇન્ટ્રિન્સિક અથવા એનું મૂળભૂત એંગ્યુલર મોમેન્ટમ છે. અને એ એંગ્યુલર મોમેન્ટમ જે છે એનું કોઈ એક Z એક્સિસ ઉપરના જે પ્રોજેક્શન છે એને આપણે સ્પિન ક્વોન્ટમ નંબર MS વડે દર્શાવીએ છીએ, જેની આપણે જાણીએ છીએ એ મુજબ કિંમતો +or-1/2 જેટલી જોવા મળે છે. આપણે હવે ક્વોન્ટમ નંબર જે ચારે ચાર ક્વોન્ટમ નંબરની વાત કરી એના ઉપરથી આપણને એટમિક સ્ટ્રક્ચર વિશે માહિતી મળી ગઈ છે. તો હવે આપણે આગળ વધી શકીએ. હવે વર્ણપટ જ્યારે મળે છે ત્યારે એ વર્ણપટ જે છે એ સાદો વર્ણપટ હોય છે. અને આ સાદા વર્ણપટ જે છે એને જ્યારે આપણે પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મૂકીએ છીએ ત્યારે શું એક અવનવું કંઈક જોવા મળે છે, એના વિશે આપણે વાત કરવી જોઈએ. અને હવે કારણ કે આપણે એટમિક સ્ટ્રક્ચર વિશે અને ક્વોન્ટમ નંબર વિશે ઘણી બધી માહિતી મેળવી લીધેલી છે, તો આપણે ઝીમાન અસર સમજવી સરળ પડશે. ઝીમાન નામના વૈજ્ઞાનિકે વર્ષો પહેલાં જ્યારે લેબોરેટરીમાં અભ્યાસ કરતી વખતે એમણે જોયું કે જ્યારે વર્ણપટ રેખા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જ્યારે આવી રીતે એક મળતી હતી, એ જ વર્ણપટ રેખા જ્યારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર જ્યારે પેલી ગેસ ટ્યુબની આજુબાજુમાં મૂકવામાં આવ્યું ત્યારે એ વર્ણપટ રેખાનું વિઘટન જોવા મળે છે. અને આ જે સ્પ્લિટિંગ છે અથવા આ જે વિઘટન છે એને આપણે સામાન્ય ઝીમાન અસર કહીએ છીએ. અને વર્ષો સુધી વૈજ્ઞાનિકો સામાન્ય ઝીમાન અસર સમજવા માટે પ્રયત્નો કરતા હતા, પણ એ ઝીમાન અસર સમજવા માટે જે ક્વોન્ટમ મિકેનિકલ પ્રોસેસીસની જરૂર હતી એ તો ઝીમાન અસર શોધાયા પછી ત્યારબાદ થોડા વર્ષો પછી જાણવામાં આવી. ત્યારબાદ આપણને ઝીમાન અસરની વૈજ્ઞાનિક સમજૂતી મળી છે. તો જ્યારે સ્પિન 0 સ્ટેટ્સની આપણે વાત કરીએ ત્યારે આ પ્રકારનું વિઘટન જોવા મળે છે, જેને આપણે સામાન્ય ઝીમાન અસર કહીએ છીએ. તો સામાન્ય ઝીમાન અસરને એક વાક્યમાં વ્યાખ્યાયિત કરવી હોય તો એમ કહી શકાય કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાઓના થતા વિઘટનને સામાન્ય ઝીમાન અસર કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ અને એના કારણોમાં જરા ઉતરીએ. હકીકતમાં જ્યારે પોતાની કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે અને ઇલેક્ટ્રોન પોતે નેગેટિવ ચાર્જ છે, તો ઇલેક્ટ્રોન જે નેગેટિવ ચાર્જ ગતિ કરે છે ત્યારે આપણે બીજા શબ્દોમાં કહી શકાય કે એ ઓર્બિટ થતો ઇલેક્ટ્રોન અથવા એ કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એ પોતે વિદ્યુત પ્રવાહને જન્મ આપે છે. અને એને એક પ્રકારની મેગ્નેટિક મોમેન્ટ અથવા ચુંબકીય ચાક માત્રા પણ હોય છે, જેની કિંમત આ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. જો એ કરંટને આપણે I વડે દર્શાવીએ અને જે આખી જે ઓર્બિટ છે એનો એરિયા, એનો જે ક્ષેત્રફળ છે એને આપણે A વડે દર્શાવીએ તો કરંટ ગુણ્યા એરિયા જે છે એમ કરવાથી આપણને ચુંબકીય ચાક માત્રાનું કિંમત મળે છે. તદુપરાંત જે મુજબ કરંટની વ્યાખ્યા આપવામાં આવી છે કે ચાર્જ પર સેકન્ડ, એક સેકન્ડમાં પસાર થતો ચાર્જ, એને આપણે QF વડે દર્શાવીએ, જ્યાં F જે છે એ આવૃત્તિ છે અથવા F જે 1/T છે, જેના મુજબ આપણને કરંટની વ્યાખ્યા મળે છે.
અને એફ જે છે એ ફ્રીક્વન્સી ઓફ ઇલેક્ટ્રોન રોટેશન છે કે જે ઓર્બિટમાં ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે. તો આ બંને સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે જે ચુંબકીય ચાકમાત્રા મ્યુ છે એને આપણે આ રીતે મેળવી શકીએ છીએ, જ્યાં ઈ જે છે ઇલેક્ટ્રોન ચાર્જ છે, એફ જે છે ઇલેક્ટ્રોનની ફ્રીક્વન્સી છે રોટેટ થવાની પાઈ છે, અને આર જે છે એ ત્રિજ્યા છે, કક્ષાની ત્રિજ્યા છે. તો આ રીતે થોડું મેથેમેટિકલ રીઅરેન્જમેન્ટ કરતાં અને આપણે જાણીએ છીએ કે એંગ્યુલર મોમેન્ટમ કોણીય વેગમાન છે એ mvr વડે દર્શાવવામાં આવે છે. તો આ બંને સૂત્રોનો મિક્સ કરી ઉપયોગ કરતાં આપણે ચુંબકીય ચાકમાત્રાની નું કિંમત આપણે આ રીતે મેળવી શકીએ છીએ કે મ્યુ બરાબર E ડિવાઇડેડ બાય 2m અને L, જ્યાં L જે છે એ કક્ષીય કોણીય વેગમાન છે. તો આ સૂત્ર મુજબ આપણને એ ખબર પડે છે કે ચુંબકીય ચાકમાત્રા જે છે એ કક્ષીય કોણીય વેગમાન પર આધારિત છે. હવે વેગમાન જ્યારે આપણી પાસે જાણીતું છે તો આપણે જાણીએ છીએ કે પરમાણુની અંદર જે કક્ષીય કોણીય વેગમાન છે એનો સદિશ જે છે એ એકચ્યુઅલી કોઈ એક રેફરન્સ ડાયરેક્શનની આજુબાજુ પ્રિસીઝ થયા કરે અથવા પ્રિસિશન મોશન કરે છે. તો આ રીતે જો રેફરન્સ ડાયરેક્શન ઝેડ હોય તો આ રીતે એક કક્ષીય કોણીય વેગમાનનો સદિશ છે જેની આજુબાજુ આ રીતે પ્રિસિશન ગતિ કર્યા કરે છે, અને હંમેશા આ એલ જે છે એનું પ્રોજેક્શન ઝેડ ઉપર લઈ શકાય છે, જેના વડે આપણને ચુંબકીય ક્વોન્ટમ આંક ml આપણને મળતો હોય છે. તો ચુંબકીય ચાકમાત્રા ઇલેક્ટ્રોનની જો કક્ષીય કોણીય વેગમાન L પર આધાર રાખે છે તો એમ કહી શકાય કે ચુંબકીય ચાકમાત્રા ml પર પણ આધાર રાખશે, અને ચુંબકીય ચાકમાત્રા પરથી આપણે અણુની પરમાણુની ઉર્જા મેળવી શકીએ છીએ. માટે ઉર્જા જે છે એ ml પર આધાર રાખશે એવું કહી શકાય, જે આ સૂત્ર પરથી પણ આપણે જોઈ શકીએ છીએ. આપણે જોયું કે ચુંબકીય ચાકમાત્રા જે છે એ E/2m L જે છે આ નેગેટિવ સાઇન છે એવું દર્શાવે છે કે L જે છે એ ઇલેક્ટ્રોનને ચાર્જને કારણે એન્ટી પેરેલલ હોય છે. હવે જે ઝેડ ડાયરેક્શનમાં જે દિશામાં એની ચુંબકીય ચાકમાત્રા છે એ આ રીતે દર્શાવવામાં E/2me Lz, જે Lz છે એ બીજું કશું નથી પરંતુ એનું પ્રોજેક્શન બતાવે છે ઝેડ ડાયરેક્શનમાં કક્ષીય કોણીય વેગમાન કે જેની કિંમત ml h બાર છે. તો h બાર જે છે એ પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ h ભાગ્યા 2π છે અને ml દર્શાવેલો છે. તો હવે થોડું આગળ વધીએ કે જ્યારે ઇલેક્ટ્રોન જ્યારે કક્ષીય કોણીય ગતિ કરતો હોય છે ત્યારે પરમાણુ જે છે એ એક ડાયપોલ તરીકે વર્તે છે, અને એને જો આપણે બહારથી ચુંબકીય ક્ષેત્રમાંની હાજરીમાં મૂકવામાં આવીએ તો ડાયપોલને એનું ઓરિએન્ટેશન થાય છે, અને એ જો એનો કોણ જે છે એ થીટા હોય તો એની જે સ્થિતિ ઉર્જા જે છે એ ચુંબકીય ચાકમાત્રા અને બહારથી આપેલું ચુંબકીય ક્ષેત્ર એના વચ્ચે આવો સંબંધ ધરાવે છે. માટે મ્યુ બી કોસ થીટા કહી શકાય, જ્યાં થીટા છે એ બંને વચ્ચેનો ખૂણો છે. તો આ રીતે જે વર્ણપટ રેખાઓ મળે છે જેમાં એન્ટી પેરેલલ અને પેરેલલ પ્રકારે જોવા મળે છે. તો આ રીતે હવે ઇલેક્ટ્રોન જે છે H એટમની અંદર અથવા હાઇડ્રોજન એટમની અંદર એની ચુંબકીય ચાકમાત્રા આપણે અગાઉ જોયું હતું એ સૂત્ર મુજબ આ રીતે જોવા મળે છે -EH/2me ml, અને આ જે છે આ અચળાંકને આપણે બોર મેગ્નેટોન કહેતા હોઈએ છીએ. આ બોર મેગ્નેટોન જે છે એ એની કિંમત કંઈક આવી જોવા મળે છે 5.8 × 10⁻⁵ ઇલેક્ટ્રોન વોલ્ટ પર ટેસ્લા. તો એકમ ચુંબકીય ક્ષેત્ર આપ્યાથી જે ચુંબકીય ચાકમાત્રામાં ફેરફાર જે જોવા મળે છે એને આપણે બોર મેગ્નેટોન વડે દર્શાવીએ છીએ. તો આ સૂત્ર મહત્ત્વનું છે જેના વડે આપણે કહી શકીએ કે સ્થિતિ ઉર્જા એ જો ચુંબકીય ચાકમાત્રા પર આધાર રાખતી હોય તો સ્થિતિ ઉર્જા એ ml પર પણ આધાર રાખે છે, અને ml જે છે એ ફાઇનલી L પર આધાર રાખે છે. તો આ રીતે આપણે હવે આગળ થોડું ડિટેલમાં જોઈએ તો આપણને એ સમજાશે કે વર્ણપટ રેખાનું વિઘટન કેવી રીતે થાય છે, જેને આપણે ઝીમાન અસર કહીએ છીએ, એ કેવી રીતે થાય છે. તો અહીંયા આપણે જોઈએ ફરી પાછું કે વિદ્યુત જે સ્થિતિમાન છે એ કુલમ પોટેન્શિયલ અને મેગ્નેટિક પોટેન્શિયલ બંનેનો સરવાળો આપણે કરીએ તો કુલમ પોટેન્શિયલ તો જાણીતું છે, અને મેગ્નેટિક પોટેન્શિયલ જે આપણે અગાઉ વાત કરી હમણાં એ છે મ્યુ બી અથવા મ્યુ બી કોસ થીટા, અને જ્યાં મ્યુની કિંમત આવી છે. તો હવે બી અને ઝેડ જો પેરેલલ હોય તો મેગ્નેટિક જે સ્થિતિ ઉર્જા છે એની કિંમત કંઈક આવી જોવા મળે. એના વડે આપણે કુલ ઉર્જા જે અણુની છે અથવા પરમાણુની છે એ આ રીતે દર્શાવી શકીએ કે જેની અંદર મહત્ત્વની વસ્તુ છે ml જે છે એ એનો કોન્ટ્રીબ્યુશન આવે છે. તો એમ કહી શકાય કે ઉર્જા જે છે એ n અને ml પર આધાર રાખે છે પણ L પર આધાર નથી રાખતી. તો આ રીતે બી જે છે એના પર પણ આધાર રાખે છે. તો હવે એના મુજબ કહી શકાય
કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે વર્ણપટ રેખા જે અહીંયા દર્શાવેલું છે, આ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી છે દર્શાવે છે, અને રાઇટ હેન્ડ સાઈડની કોલમ જે છે એ ચુંબકીય ક્ષેત્રની હાજરી દર્શાવે છે. તો ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં n બરાબર 1 ની એક રેખા હતી, પણ જેવી તમે ચુંબકીય ક્ષેત્ર હાજર કરો છો ત્યારે એનું વિઘટન થતું નથી. કારણ કે n બરાબર 1 છે અને l બરાબર 0 છે. l બરાબર 0 હોય તો mlની કિંમત પણ 0 છે, માટે એનું વિઘટન થતું નથી. હવે જ્યારે બીજી રેખાની વાત કરવામાં આવે, n બરાબર 2, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જેનો 2 છે અને એનો જે એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર જે 0 અને 1 છે, તો આ રીતે આ રેખાનું 3 ભાગમાં વહેંચણી થાય છે. કારણ કે l બરાબર જો 1 હોય તો mlની 3 કિંમત અવેલેબલ થાય છે, જે ml +1 છે, ml -1 છે અને ml 0 છે. તો આ રીતે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ સૂત્ર મુજબ ml જે છે એના વિશે આપણે જાણવું જોઈએ. તો mlની કેટલી કિંમત છે એટલી કિંમતો ઉર્જાની મળશે, અને અહીંયા mlની 3 કિંમતો દેખાય છે, માટે ઉર્જાના 3 લાઇન્સ અથવા રેખાઓ જોવા મળશે, અને વર્ણપટ રેખા નું વિઘટન થયેલું એમ કહી શકાય. હવે આગળ ઉપર જોઈએ, જો n બરાબર 3 માટે l બરાબર 2 લઈએ તો એના માટે 5 કિંમતો mlની મળે છે. એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર જેની કિંમત 2l + 1 છે, તો l 2 હોય તો mlની 5 કિંમતો મળે છે, અને mlની આ 5 કિંમતો આપણે જો આ સૂત્રમાં મૂકીએ તો ઉર્જાની 5 કિંમતો આપણને મળે છે, અને આ રીતે જે વર્ણપટ રેખા છે એનું વિઘટન તમને જોવા મળે છે. તો ઝીમાન અસરની શોધ 1896માં ઝીમાન નામના વૈજ્ઞાનિકે કરી, જેમના માટે એમને 1902માં નોબેલ પ્રાઇઝ પણ મળ્યું. તો એ બહુ સિમ્પલ શબ્દોમાં સમજી શકાય કે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જ્યારે લાઇન્સ એક દેખાય છે અને ચુંબકીય ક્ષેત્ર જ્યારે ઓન કરવામાં આવે, દાખલ કરવામાં આવે, ત્યારે એ વર્ણપટ રેખાનું વિઘટન થાય છે. તો એમ કહી શકાય કે ઇફ H એટમ ઇઝ પ્લેસ્ડ ઇન મેગ્નેટિક ફિલ્ડ, જ્યારે હાઇડ્રોજન એટમ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ડીજનરસી જે છે એ દૂર થાય છે. એટલે રેખાઓ જે એક જ ઉર્જા ધરાવતી હતી ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં એ દૂર થઈ અને એની જે રેખાઓ છે એની સંખ્યા વધે છે. અને એના માટે સિલેક્શન રૂલ કંઈક આવા હોય છે કે જેમાં એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબરનો જે તફાવત છે ΔL એ ±1 હોય, અને ml જે છે એ 0 અથવા ±1 હોય છે. અહીંયા આપણે સ્પિન જે છે એને 0 લીધેલી છે. તો અહીં દર્શાવેલું છે ફરી પાછું કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે ત્યારે જે એક રેખા છે અને એનું વિભાજન 3 રેખાઓમાં જોવા મળે છે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, અને 3 રેખાઓની ઉર્જા અલગ છે, માટે 3 રેખાની આવૃત્તિ પણ અલગ છે, જે કંઈક આવી જોવા મળે છે. વચ્ચેની રેખા છે એ ઓરિજિનલ રેખા જેટલી જ એની આવૃત્તિ છે, જે f0 છે, અને ઉપરની રેખા જે છે એની f0 કરતાં ઓછી આવૃત્તિ મળે છે, અને નીચેની રેખામાં f0 કરતાં વધારે આવૃત્તિ મળે છે. બરાબર છે. તો આ રીતે વર્ણપટ રેખાઓ જે છે એની અલગ અલગ આવૃત્તિઓ જોવા મળતી હોય છે. તો ઝીમાન અસરને સમરાઇઝ એવી રીતે કરી શકાય કે જ્યારે રેખા જે છે, જ્યારે વર્ણપટ રેખાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એનું વિઘટન થાય છે, અને એ વસ્તુને આપણે આ આકૃતિમાં બહુ સ્પષ્ટતાથી સમજી શકીએ છીએ. જ્યારે ચુંબકીય ક્ષેત્ર નથી ત્યારે એક જ વર્ણપટ રેખા મળે છે, કારણ કે l બરાબર 2માંથી l બરાબર 1માં જ્યારે ઇલેક્ટ્રોન અનુત્તેજિત થાય છે ત્યારે hν જેટલું વિકિરણનું એ ઉત્સર્જન કરે છે. હવે જ્યારે ચુંબકીય ક્ષેત્ર દાખલ કરવામાં આવે છે ત્યારે આ l બરાબર 1 રેખા 3 વિભાગમાં વહેંચણી થાય છે, અને l બરાબર 2 રેખાનું 5 વિભાગમાં, કેમ કે એની 5 ml કિંમતો છે, એમાં વહેંચણી થાય છે. અને આ વહેંચણી થયા પછી ઉપરની 5 અને નીચેની 3 એમ 8 કક્ષાઓ વચ્ચે ઇલેક્ટ્રોનનું જમ્પ શક્ય બને છે. પરંતુ સિલેક્શન રૂલ જે મુજબ વાત કરે છે કે ΔML 0 થાય અથવા ±1 થાય, એ મુજબ એના આવા 3 ઓપ્શન રહે છે અવેલેબલ, અને એને કારણે આપણને 3 રેખા મળતી જોવા મળે છે. આથી કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે વર્ણપટ રેખા છે એનું વિઘટન જે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર છે એની હાજરીને કારણે થાય છે. હવે મિત્રો, ઝીમાન અસર જોયા પછી પણ અમુક વૈજ્ઞાનિકો જ્યારે લેબોરેટરીમાં પ્રયોગો કર્યા ત્યારે એમને અલગ અલગ પ્રકારની બીજી લાઇન્સ ઘણી બધી જોવા મળી, અને આ લાઈનો જે છે એની સમજૂતી ત્યારે થિયોરિટિકલી આપી શકાય એમ નહોતી, કારણ કે ક્વોન્ટમ મિકેનિક્સના નવા પ્રિન્સિપલ હજુ આવ્યા નહોતા. એટલા માટે એમણે આ ઝીમાન અસર જે સમજી નહોતી શકાય
એના કારણે એમને એનોમલસ ઝીમાન અસર એવું નામ આપ્યું. એનોમલસ ઝીમાન અસર જે છે એ જ્યારે ઇલેક્ટ્રોનને સ્પિનનો ગુણધર્મ છે એ વાતની જ્યારે પ્રતીતિ થઈ ત્યારબાદ જ એનોમલસ ઝીમાન અસર સમજાવી શકાય. તો એની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન સ્પિન ઇઝ ઇન્ક્લુડેડ દેર ઇઝ અ ગ્રેટર વેરાયટી ઓફ સ્પ્લિટિંગ પેટર્ન. જ્યારે સ્પિનને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ, જે નોર્મલ ઝીમાન અસરમાં સ્પિન આપણે 0 લીધેલી હતી, પણ અહીંયા સોડિયમ લાઇટ જે છે એ જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ઓફ હોય છે ત્યારે એની આવી ડબલેટ જોવા મળે છે, અને જ્યારે ફિલ્ડ ઓન કરવામાં આવે ત્યારે આવી અનેક લાઈનો જોવા મળે છે. એ જ રીતે ઝિંકની શાર્પ લાઈનો અહીંયા ફિલ્ડ ઓફમાં આવી રીતે જોવા મળતી હતી, અને જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ઓન કરીએ છીએ ત્યારે આવી અનેક લાઈનો જોવા મળે છે. આનું કારણ શું હશે? તો એ કારણનો જવાબ 1925માં ગાઉડસ્મિટ અને યુલેનબેક નામના વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રયોગો કરી અને ઇલેક્ટ્રોનને સ્પિન છે એવું પ્રતિપાદિત કરીને વાત કરી. તો આપણે જે ચોથો ક્વોન્ટમ નંબર છે એના વિશે અત્યારે થોડીક વાત જરા કરી લઈએ. તો ઇલેક્ટ્રોન જે છે એ પોતે સ્પિન એંગ્યુલર મોમેન્ટમ ધરાવે છે, અને આ એની બેઝિક અથવા ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી છે, મૂળભૂત એનો ગુણધર્મ છે. હવે ઘણીવાર એવી ગેરસમજ હોય છે કે ઇલેક્ટ્રોન જાણે કે પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ ફરે છે એમ ઇલેક્ટ્રોન પણ પોતાની ધરીની આજુબાજુ ફરે છે, એવું ઘણા ગેરસમજ ધરાવતા હોય છે. હકીકત એ નથી. ઇલેક્ટ્રોન એટલો સૂક્ષ્મ કણ છે કે પોતાની ધરીની આજુબાજુ ફરી જ ન શકે. એ જો પોતાની ધરીની આજુબાજુ ફરવા માટે ટ્રાય કરે તો એને પ્રકાશના વેગથી અનેક ગણી વધારે વેગથી એને ફરવું પડે, જે ફિઝિક્સમાં થિયોરેટિકલી ઇમ્પોસિબલ છે. માટે મિત્રો, ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ધરીની આજુબાજુ કદી ફરતો નથી. પણ સ્પિન શું છે? સ્પિન જે છે એ ઇલેક્ટ્રોનનો પોતાનો મૂળભૂત ગુણધર્મ છે, પોતાનું મૂળભૂત એક કોણીય વેગમાન છે, જેની કિંમત આ મુજબ આપવામાં આવે છે. તો સ્પિન એંગ્યુલર મોમેન્ટમ એની કિંમત s(h) √s(s+1), જે s જે છે એ સ્પિન ક્વોન્ટમ નંબર છે, જેની કિંમત 1/2 છે. માટે s જે કોણીય વેગમાન જે છે, સ્પિન એંગ્યુલર મોમેન્ટમ છે, એની કિંમત √3/2h જેટલી થાય છે. હવે આ જે s છે એ પણ કોઈ એક રેફરન્સ અક્ષ જેને આપણે z એક્સિસ લઈએ એની આજુબાજુમાં એ પ્રિસિશન ગતિ કરે છે, અને પ્રિસિશન ગતિ કરવાને કારણે એનું જે પ્રોજેક્શન છે એ આપણે sz તરીકે કહીએ છીએ, જેની કિંમત ms(h) તરીકે આપવામાં આવે, અને ms જે છે એની કિંમત ±1/2 જેવી જોવા મળે છે. કારણ કે જો sની કિંમત 1/2 હોય તો msની કિંમત 2s+1 એટલે 2 જેવી કિંમતો મળે, તો જેમાં msની કિંમત +1/2 અને -1/2 જેટલી જોવામાં આવે છે. તો આ સ્પિનના ગુણધર્મને આપણે જો દાખલ કરીએ તો હવે ઇલેક્ટ્રોનનું જે મોમેન્ટ છે એ ઓર્બિટલ મોમેન્ટ તો ખરું જ, પણ સાથે સાથે સ્પિન મોમેન્ટ પણ જોવા મળે છે, અને આ રીતે